છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે અલગ, એટલે ફાઇનલનો. અને ફાઇનલ લાઈવ જોવા જઈએ છીએ અને એની અંદર આપણે છે શૂટ, એટલે દેખો કેમેરા બીજા લઈ લીધા છે. અને જીગરભાઈ અમારે બાઈક બીજું ચલાવે છે. જઈએ છીએ અને આજનો બ્લોગ મજા આવશે, એટલે બનાવી રહેજો આપણા બ્લોગમાં. જેમ કે જીપી વીએસ આરસીબી આગી કરું બેરે એવા માણસને હોય રોકી દે, પણ અમારે નામ પડે સરકારી વિડીયોગ્રાફર, એટલે ઓટોમેટિક જવા દે. પાર્કિંગ છે આપણું 3 નંબર ગેટ. આ દેખાય છે સ્ટેડિયમ. આપણે ઉપર જવા દેવાનું મેચ. હા તો નચી નહીં. હા, અમારા મહેશભાઈ ભેગા હે. જવાનું હોય યાર, આજના વ્લોગમાં મજા આવશે. જેમ કે પહેલી વાર આપણે જે લાઈવ જોવા આવ્યા છીએ, અને એ પાહો વિડીયો શૂટિંગ. હા, એ ભાઈ વીઆઈપી એન્ટ્રીમાં નો ટિકિટ, એકદમ ફ્રી. જેમ કે સરકારી વિડીયોગ્રાફર. જો ખાલી આ પાર્કિંગ. તો મિત્રો આ દેખો, આ પીચ ઉપર હેડે ને કેમેરો. દેખો ભાઈ લઈને આયા હે. જો અમે હાલ ઉભા છીએ પાર્કિંગ. પાસ આવે આ છે અમારો સ્ટાફ. તો મિત્રો હવે આવી ગયા છે અમારા પાસ, અને અમે હવે જઈ રહ્યા છીએ ડ્યુટી ઉપર. આપણે તમારી જીગરભાઈ કઈ જગ્યાએ આવ્યું? આપણે સ્ટેડિયમ, પ્રોપર સ્ટેડિયમમાં. આપણે ટિકિટ ચેકિંગમાં. હવે જવાનું હોય પછી સ્ટેડિયમમાં ફોટા પાડવા માટે. આ બીજા બધાને ચાલે. મિત્રો હવે હજી તો એન્ટ્રી એ ચાલુ નહીં થઈ, અને અમારી એન્ટ્રી હવે પહેલી થઈ ગઈ. જેમ કે અમારી પાસે પાસ બધું. એટલે જો જીગરભાઈ, મો અને ભાઈ હે ભેગા. આ જો સ્ટેડિયમ જઈને પહેલી ફોટોગ્રાફી બીજી આપણે મસ્ત કરી લઈએ, અને પછી સ્ટેડિયમ ભરાય પછી મજા ના આવે. શું કેવું જીગરભાઈ? પહેલું આપણું કહો પછી, એટલે હજી અંદર જઈએ. આપણા કામ બનતા ભાણ મેં જાય જનતા અંદર, એટલે અંદર જઈએ, હજી ફોટોગ્રાફી બીજી કરીએ. અને આ ખાલી આ બધું દેખાય બધું ખાલી સ્ટાફ જ છે. હજી પબ્લિકની તો એન્ટ્રી થાય કેટલા વાગે જીગરભાઈ? 5 વાગે હજી પબ્લિકની એન્ટ્રી થાય. 5 વાગ્યા પછી. તો આ છે મિત્રો, તમને દેખાય સ્ટેડિયમ ખાલી. હાલ તો હજી પબ્લિક બીજી આવી. ડીજે હોય આ બાજુ, જો ડીજે. આ બાજુ પ્રોગ્રામ બીજો થાય. તો મિત્રો અમે તો હજી હાલ આવીને બેઠા છીએ ગ્રાઉન્ડમાં, અને આ બાજુ હજી બધું થાય છે રિપેરિંગ કામકાજ બધું. એટલે કે પેચકી ફોરેનર દેખો, વિડીયોગ્રાફરો છે આ બધા. અને હજી તો વાર છે મેચ ચાલુ થવાને 7 વાગ્યાની, પણ તૈયારીઓ અત્યારથી ચાલુ છે. અને આપણે છીએ સરકારી વિડીયોગ્રાફર, એટલે આપણે કશું કરવાનું નહીં, ખાલી કોઈ બી નાના મોટા વિડીયો લેતા રહેવાનું. મિત્રો દેખો હવે એન્ટ્રી થઈ ગઈ છે ચાલુ, અને આ આરસીબીના ફેન જો ખાલી કેટલા દેખાય. આ બાજુ આરસીબીના જ ફેન દેખાય છે. એટલે કે આ બાજુ આરસીબીનો ગેટ છે, અને પેલી બાજુ ગુજરાત ટાઇટનનો. એટલે અલગ અલગ રીતે છે બધાની એન્ટ્રી. એટલે આ બાજુ એકલા બધા આરસીબીની ટી શર્ટો ને આરસીબીના ફેન દેખાય. જોઈને યાર એવી ફિલિંગ આવે ને, જેમ કે આના પહેલું આપણે કારે ગ્રાઉન્ડમાં આવ્યા એ નહીં, ડાયરેક્ટ ફોનમાં જ મેચ જોઈ. અને આજે હવામાં ખાલી આ
છે દૂર ટોસ ઉડાડ્યો છે તો જીગર ભાઈ જેવી મજા આવે હો બૂમ પડે હે तो हमने है ना नीचे देखा तो नहीं थे ऊपर जाओ बे भूरियां है हवे यहाँ जाओ है ऊपर सीट बदलवी है तो पूछवा आवे सीट बदलवी है तो एमन पूछवा आवे सुंदरम 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 जीटी जीटी सुंदरम सुंदरम गिल 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 तो गयो आउट आले लो
આ બોટલ લીધી હોય સ્ટેડિયમમાં અને બોટલના હે પાણીની બોટલના 20 રૂપિયાની બોટલના 100 રૂપિયા. એમાં જીગરભાઈ ઠંડુ કેવું મળ્યું? ગમે એ સ્ટોલે આટલી ખાલી બોટલ લો એટલે 100 રૂપિયા સ્ટેડિયમની અંદર. અને બહારથી લઈ જવી હોય તો લઈ જવા ના મળે. તો મિત્રો અમારે ભેગો એક ભાઈ આવ્યા છે એટલે પહેલા અમારી ભેગા ગુજરાત ટાઇટનમાં હતા અને હવે આરએમ હે એટલે આરસીબી ના ફેન થઈ ગયા. હા બાજુમાં બેહવા વાળા ખતરા ને રે કોહલી ભાઈ જતા રહ્યા. અરે જતા રહ્યા. ના મેચ હારેક જીતે પણ પાર્ટી ના બદલાય. ગુજરાત એટલે ઓનલી ગુજરાત તો પાર્ટી ના બદલાય. ફાઇનલી હવે મેચ પતી ગઈ અને આરસીબીની જીત થઈ ગઈ છે એટલે આરસીબી જીતી ગયું છે અને ગુજરાત તોય ભલે જીત્યું પણ તોય કાઠું પડી ગયું આરસીબીને જીતવા માટે કરીને. એટલે તોય ગુજરાતે સારું રમ્યું અને આરસીબીએ સારું જ રમ્યું છે. આપણે આમ તો શું કહેવાય દુઃખ થાય પણ એ તો વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ ટ્રોફી લઈ આવશે આપણું જીટી. પણ રહેવાનું તો જીટી હંગાત જ. આ જો પબ્લિક બધી હવે નેહરી ઘર બાજુ. આરસીબી જીત ગઈ. શું કેવું આપણું ગુજરાત હારી ગયું પણ આમ તોય હવે મજા આવી કે નહીં? આજ તો આજની મેચ જોવામાં એવી મજા આવી છે ને સર. 100 નેટ હે ભાઈ ખાલી 150 રન હતા હે જીટીએ તોય અને આને પાણી આવી ગયો. પાછળ પાણી ઉતર્યું. બોલો રેલા આવી ગયા. બોલો રેલા ઉતાર દીધા હે. જીટી જોરદાર રમી છે અને નેક્સ્ટ ટાઈમ જીટી ગુજરાતી એટલે સપોર્ટ તો ગુજરાતીને કાયમ કરવાનો રહેશે. ઇન્ડિયા હોત તો વિરાટ કોહલી, ભારત પાકિસ્તાન હોત તો વિરાટ કોહલી કાયદે તોય નહીં. ધોની આપણો ભાઈ આ બાજુ હાલો. આપણે આ બાજુ ભાઈ ધોનીનો નહીં, ધોનીનો સપોર્ટ ના આપણે ધોની હતો ત્યાં સુધી ધોની. અને આપણે કોકને અને પૂછ્યું હવે કેપ્ટન આપણો ગિલભાઈ છે. બરાબર ગિલભાઈ છે. હા બરાબર. સપોર્ટ તો ઓલવેઝ એને જ રહે. બસ હવે નીકળવું છે ઘરે અને મળીએ હવે પાર્કિંગમાં જઈ. કેમ કે જીગરભાઈ ત્યાં ઊભા છે અમારે અને ભેગો રહી અને અમારો ભાઈ જે અત્યારે ના બદલીને આવ્યો જેને પક્ષ એ મોણાને આપણે પૂછીએ કે ભલે પક્ષ બદલ્યો તો આમ જીતી વિશે હું કહેવા માંગો? જીતી વિશે હું કહેવા માંગો? જીટી તો અમે હારવાનું જ હતું. પક્ષ બદલ્યો હે ભાઈ તમે હારવાનું શું કેવું તમારું? અત્યાર સુધી જ ગુજરાત કરતા હતા. આ ભાઈ રહ્યા ને એક નંબરના દલ બદલું એ બરાબર પાર્ટી બદલું. ઘણી હા ભાઈ, ભાજપમાં, હા, ઘણી કોંગ્રેસમાં. આ બાજુમાં બેહવા વાળા અમે ભાજપમાં જ હતા. બાજુમાં બેહવા વાળા ખતરા ને ભાજપમાં જ હતા અમે. આ તો બધું કરવું પડે. તોય બાકી જીતવાનું તો આરસીબી, જીતવાનું તો લખેલું જ હતું આરસીબી. સપોર્ટ કરવાનો. ઓલવેઝ સપોર્ટ એન્ડ જીટી. બરાબર. હવે મળીએ અને હવે જવું છે અમારે જીટીને ફરીથી હરાવશું. ના હરાવે છો આ વખત કપ લઈને જવાનું. હવે મળીએ રૂમે જવું છે અને ઓફિસે જઈને કેમેરા બીજા મેકી અને પછી જવાનું છે. એક લઈ ગયા એક આમાં